ફ્રેન્ડ્સ, પાણીપુરી મોટાભાગે બધાની ફેવરેટ હોય છે. આજે આપણે લારી પર મળે તેવો તીખો ચટાકેદાર રગડો સાથે પાણીપુરીનું તીખું ખાટું પાણી બનાવીશું. બનાવવું એકદમ સહેલું છે. પરફેક્ટ માપ સાથે સહેલી રીત સાથે આજની રેસીપી ચાલો શરૂ કરીએ. સૌથી પહેલાં અહીંયા મેં 1 વાટકી જેટલા સફેદ વટાણા લીધા છે. વટાણાને 4 થી 5 કલાક માટે પલાળી લીધા છે. વટાણા એકદમ સારી રીતે પલળી ગયા છે, તો તેમાંથી બધું પાણી કાઢી લઈશું અને તેને આપણે કુકરમાં એડ કરી દઈશું. સાથે જ અહીંયા વજનમાં 500 ગ્રામ મેં બટાકા ઉમેર્યા છે. તમે થોડા ઓછા બટાકાનો ઉપયોગ પણ કરી શકો છો અને છાલ કાઢીને કટ કરીને પણ બટાકા એડ કરી શકો છો. હવે અહીંયા સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું. તમે થોડી હળદર પણ ઉમેરી શકો છો. ચણા ડૂબે તેટલું પાણી ઉમેરી મીડિયમ ગેસની ફ્લેમ પર 4 થી 5 સીટી વગાડી લઈશું. વટાણા બફાય છે ત્યાં સુધી આપણે એક ગ્રીન પેસ્ટ બનાવીને રેડી કરીશું. તો તેના માટે એક મિક્સર જાર લઈશું અને તેની અંદર દાંડી સહિત 1 વાટકી ધાણા ઉમેરીશું. અડધી વાટકી જેટલો પુદીનો ઉમેરીશું. લીલા મરચાં તીખાશ પ્રમાણે ઉમેરીશું અને 1 ઇંચ આદુનો ટુકડો ઉમેરીશું. 1 લીંબુનો રસ અહીંયા ઉમેરી દઈશું અને સાથે થોડા આઈસ ક્યુબ અને 1 વાટકી જેટલું પાણી ઉમેરી ઢાંકણ બંધ કરી અને બધી જ વસ્તુને એકદમ સારી રીતે અહીંયા પીસી લઈશું. તો અહીંયા એકદમ સારી રીતે બધી વસ્તુને પીસીને રેડી કરી લીધી છે. તો પુદીનાની પેસ્ટ તૈયાર થઈ ગઈ છે. તેમાં કોઈ પણ પ્રકારના અત્યારે આપણે મસાલા નથી ઉમેર્યા. તો હવે અહીંયા 1 થી 1.5 લીટર જેટલું એકદમ ઠંડુ પાણી ઉમેરી દીધું છે અને એકદમ સારી રીતે પેસ્ટ સાથે મિક્સ કરી લીધું છે. તો એકદમ ગ્રીન કલરની પેસ્ટ બનીને તૈયાર થઈ ગઈ છે. હવે તેમાં થોડા મસાલા ઉમેરી દઈશું. તો અડધી ચમચી જેટલો સંચર પાવડર ઉમેરીશું. અડધી ચમચી જેટલો ચાટ મસાલો ઉમેરીશું. અડધી ચમચી જેટલો શેકેલા જીરાનો પાવડર ઉમેરીશું. સાથે અડધી ચમચી આમચૂર પાવડર ઉમેરીશું. અડધી ચમચીથી ઓછી હિંગ ઉમેરીશું. સાથે 1.5 ચમચી જેટલો અહીંયા પાણીપુરીનો મસાલો ઉમેરીશું. જો તમારી પાસે પાણીપુરીનો મસાલો ન હોય તો તમે તેની જગ્યા પર જલજીરા પણ ઉમેરી શકો છો. સાથે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી લઈશું. આપણે સંચર પાવડર પણ ઉમેર્યો છે એટલે મીઠું થોડું ધ્યાનથી ઉમેરવાનું. હવે પાણી સાથે બધા જ મસાલાને એકદમ સારી રીતે મિક્સ કરી લેવાના છે. તો કોથમીર પુદીનાનું પાણી તૈયાર છે. આ પાણીને ઠંડુ કરવા માટે બરફ નથી ઉમેરવાનો. જો બરફ ઉમેરશું તો પાણીમાં મસાલાની ફ્લેવર બરાબર નહીં આવે. તેને આપણે 1 કલાક માટે ફ્રીઝરમાં મૂકી દેવાનું છે. એટલે જે પાણી છે એ એકદમ સરસ અહીંયા ઠંડુ થઈ જશે. તો અહીંયા પાણી એકદમ સરસ ઠંડુ થઈ ગયું છે. તમે અત્યારે તેને ગાળવું હોય તો તમે ગાળી પણ શકો છો. મેં અહીંયા પાણી નથી ગાળ્યું, હું તેને આમ જ તેમાંથી પાણી બનાવી લઈશ. તો તેમાં મેં થોડા ધાણા ઉમેરી દીધા છે અને સાથે જ 1 થી 2 ચમચી જેટલી થોડી બુંદી ઉમેરી દીધી છે. તો અહીંયા પુદીનાનું પાણી તૈયાર છે. આ સમયે તમે મસાલા ચેક કરીને થોડા ઉમેરવા હોય તો તમે ઉમેરી પણ શકો છો. હવે કુકર ખોલીને આપણે વટાણા અને બટાકાને આ રીતે કાણાવાળા વાસણમાં કાઢી લઈશું અને ચેક કરી લઈશું. તો વટાણા એકદમ સારી રીતે મેશ થઈ જાય છે. વટાણા ખૂબ સરસ રીતે બફાઈ ગયા છે અને બટાકા પણ એકદમ સારી રીતે બફાઈ અને રેડી થઈ ગયા છે. તો અહીંયા બટાકાની છાલ કાઢી તેને આપણે એકદમ સારી રીતે પીસી લેવાના છે. આ રીતે તેને એકદમ ક્રશ કરી લેવાના છે. હવે મેસરના મદદથી બટાકાને એકદમ સારી રીતે મેશ કરી લીધા છે. અહીંયા એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે વટાણા એકદમ બરાબર મેશ નથી કરવાના. અમુક દાણા આખા રહેવા દેવાના છે અને અમુક દાણા એકદમ સરસ મેશ કરી લેવાના છે. હવે બંને વસ્તુ મિક્સ કરી લીધા પછી ત્યાર પછી તેની અંદર અડધી ચમચી જેટલો શેકેલા જીરાનો પાવડર, અડધી ચમચી હળદર પાવડર, 1 ચમચી અહીંયા કાશ્મીરી લાલ મરચું ઉમેરીશું. સાથે તીખાશ માટે થોડા લીલા મરચાં અહીંયા એકદમ ઝીણા સમારીને એડ કરી દેવાના છે. અડધી ચમચી જેટલો સંચર પાવડર ઉમેરીશું. અડધી ચમચી જેટલો અહીંયા આપણે ચાટ મસાલો પણ ઉમેરી દઈશું. તેની સાથે 1 પિંચ જેટલું હિંગ ઉમેરીશું. સાથે અહીંયા મીઠું ઉમેરીશું. તો મીઠું આપણે વટાણા બાફતી વખતે પણ એડ કર્યું છે એટલે મીઠું ધ્યાનથી ઉમેરવાનું. અડધી ચમચી જેટલો આમચૂર પાવડર ઉમેરીશું અને અહીંયા એકદમ ઝીણા સમારેલા લીલા ધાણા ઉમેરી દઈશું અને લીલા ધાણા ઉમેરી દઈશું. ત્યાર પછી વટાણા, બટાકા અને આપણે જે મસાલા ઉમેર્યા છે તે બધી જ વસ્તુને એકદમ સારી રીતે આપણે મિક્સ કરી લઈશું
અહીંયા બધી જ વસ્તુ તમે ચમચીની મદદથી અથવા તો હાથની મદદથી પણ મિક્સ કરી શકો છો. ત્યાર પછી આપણે તેની અંદર 1 થી 2 ચમચી જેટલી ગ્રીન પેસ્ટ ઉમેરી દઈશું અને તેને પણ એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું. મિશ્રણ આ રીતનું હોવું જોઈએ, વધારે પડતું લૂઝ ન હોવું જોઈએ. જો એકદમ લૂઝ થઈ ગયું હોય અને પાણીનો ભાગ વધારે રહી ગયો હોય તો આપણે તેની અંદર થોડા પલાળેલા પૌવા ઉમેરીને એકદમ પરફેક્ટ મિશ્રણ કરી લેવાનું. હવે રગડાને સેટ કરવા માટે આપણે રોટલી બનાવવાની લોઢી કે કોઈ પણ નોનસ્ટિક પેન પણ તમે લઈ શકો છો. હવે તેની ઉપર એકદમ સારી રીતે અહીંયા તેલ ઉમેરીને ગ્રીસ કરી લઈએ. તેલથી ગ્રીસ કરવાથી રગડો જ્યારે આપણે ગરમ કરીએ તો તળિયે બેસી ન જાય એટલા માટે. હવે તૈયાર કરેલું મિશ્રણ લોઢી ઉપર સેટ કરી લઈએ. રગડાના મિશ્રણને બધી સાઈડથી એકદમ સારી રીતે સેટ કરી લીધો છે અને આ રીતે તમે જોઈ શકો છો વચ્ચે જગ્યા રાખી છે. હવે તેની ઉપર આપણે શેકેલા જીરાનો પાવડર અને થોડા રેડ ચીલી ફ્લેક્સ આ રીતે એડ કરી દઈશું અને હવે તેને ગાર્નિશિંગ કરવા માટે અહીંયા ગાજર, બીટ, ધાણા, ડુંગળી અને લીલા મરચાં આ રીતે ઉપર એડ કરી દીધા છે. તો આ રીતે તમે એકવાર સેટઅપ કરી દો પછી ફટાફટ તમે રગડાપૂરી સર્વ કરવા માટે તૈયાર કરી શકો છો. હવે એકદમ સરસ ગાર્નિશિંગ કરી લીધું છે. હવે આપણે તેને ગેસની ફ્લેમ થોડી મીડિયમ રાખી અને આ મિશ્રણને આપણે ગેસ ઉપર મૂકી દેવાનું છે અને ત્યાર પછી તેની સેન્ટરમાં આપણે તૈયાર કરેલું પાણી ઉમેરીએ. 2 ચમચા જેટલું પાણી ઉમેર્યું છે. હવે થોડો થોડો રગડો લેતા જવાનું છે અને પાણીમાં આ રીતે મિક્સ કરતા જવાનું છે અને બધું બરાબર મિક્સ કરી લઈએ અને રગડાને ધીમા તાપે આપણે ગરમ થવા દઈએ. તો રગડો એકદમ સારી રીતે ઉકળવા લાગી ગયો છે. હવે રગડો એકદમ સારી રીતે ઉકળી ગયો છે એટલે તેને સર્વ કરવા માટે આપણે એક પૂરી લઈ લઈએ અને ગરમા ગરમ રગડો તેમાં ભરી લઈએ. બહાર લારી પર મળે તેમાં આ રીતે ઉકળતો રગડો ભરવામાં આવે છે, સાથે તેમાં ઠંડુ પાણી ઉમેરવામાં આવે છે જેથી રગડો ગરમ હોય અને પાણી ઠંડુ હોય એટલે બેલેન્સ થઈ જાય, એટલે તમે આરામથી ખાઈ શકો. તો ફ્રેન્ડ્સ, આજની આ રેસીપી તમને કેવી લાગી તે કોમેન્ટ બોક્સમાં જણાવજો. ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને શેર પણ જરૂરથી કરી લેજો. થેન્ક્સ ફોર વોચિંગ.